તે ઘરમાં કચરો વાળતી વખતે ઝાડુનું અપમાન કર્યું છે. હવે તને ભયંકર પાપ લાગશે. મિત્રો, માતા લક્ષ્મી કહે છે કે ઘરમાં રોજ સાવરણી લગાવનારી સ્ત્રીઓ અજાણતામાં કયું પાપ કરી બેસે છે અને કયા 3 પ્રકારની સાવરણી ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, નહીંતર ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે. ઘરમાં પડેલી એક સામાન્ય સાવરણી પણ તમારું ભાગ્ય ચમકાવી શકે છે અથવા તેને પછાડી શકે છે. પ્રિય દર્શકો, શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેનો સાચો ઉપયોગ માણસના જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે, પરંતુ જો સાવરણી સંબંધિત નાની ભૂલો થાય તો તે જ સાવરણી માણસને કંગાળી તરફ ધકેલી શકે છે. આપણા સનાતન ધર્મશાસ્ત્રોમાં સાવરણી સાથે જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે. સાવરણીને લઈને કેટલાક કામો એવા છે જે બિલકુલ ન કરવા જોઈએ, નહીંતર જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી રીતે રાખેલી સાવરણી માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે, જે દરિદ્રતા અને સંકટોનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો, મોડું કર્યા વગર આજની કથાની શરૂઆત કરીએ. અને મિત્રો, સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, આ ખૂબ જૂની વાત છે. એક નગરમાં એક અત્યંત ધનવાન શેઠ તેમની ધર્મપરાયણ પત્ની સાથે રહેતા હતા. શેઠ ભગવાન શ્રી વિષ્ણુના એટલા મોટા ભક્ત હતા કે તેઓ રોજ સવારે ઉઠીને સૌથી પહેલા તુલસી માતાને જળ ચઢાવતા અને પછી પૂરા ભાવથી પૂજા કરતા. તેમની પત્ની પણ એટલી જ સદાચારી, નમ્ર અને ધર્મનિષ્ઠ હતી. બંનેનું જીવન ધન, સુખ અને સન્માનથી ભરેલું હતું, પરંતુ એક જ ઉણપ તેમને અંદરથી કોરી ખાતી હતી. તે હતી સંતાનનો અભાવ. બંનેએ મનમાં ને મનમાં કેટલીય માનતાઓ માની, અગણિતવાર ભગવાન સામે માથું નમાવ્યું, વ્રત રાખ્યા, પૂજા કરી અને પછી એક દિવસ તેમની પ્રાર્થના ફળી. ઘરમાં એક સુંદર કન્યાનો જન્મ થયો. માતા પિતાએ તેનું નામ રાખ્યું સુનંદા. સુનંદા જન્મથી જ બંનેની આંખનો તારો બની ગઈ. કહેવાય છે કે શિવજીના શ્રાવણ સોમવારના વ્રત અને અનેક માનતાઓને કારણે તેમને આ કન્યા પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ તેને ખૂબ જ લાડકોડથી ઉછેરતા હતા. તેની એક નાની ઈચ્છા પણ તેઓ અધૂરી રહેવા દેતા નહોતા. તેને જોઈને એવું લાગતું જાણે તેણે દેવરાજ ઇન્દ્રના ઘરે જન્મ લીધો હોય. બીજી તરફ તે શેઠની અપાર ધન સંપત્તિની એકમાત્ર વારસદાર હતી. સમય વીતતો ગયો અને સુનંદા શુક્લ પક્ષના ચંદ્ર જેવી નિર્મળ સુંદરતા સાથે મોટી થવા લાગી. પરંતુ માતા પિતાના અતિશય પ્રેમ અને રોકટોક વગરના ઉછેરે તેને ધીરે ધીરે બગાડી દીધી. તેનો સ્વભાવ આળસુ, ચતુર, કપટી અને અભિમાની થવા લાગ્યો. તે નાની નાની વાતો પર અપશબ્દો બોલતી. પરિવારના વડીલો તો ઠીક, ઘરના નોકરોનું અપમાન કરવામાં પણ તેને કોઈ સંકોચ નહોતો. તેને સાફ સફાઈથી એટલી નફરત હતી કે તેણે જીવનમાં ક્યારેય સાવરણીને સ્પર્શ પણ નહોતો કર્યો. વખત જતાં તે પોતાના માતા પિતા પાસે પણ અઘટિત માગણીઓ કરવા લાગી અને દરેક વાતમાં જીદ કરવા લાગી. શેઠ અને તેની પત્ની સમજી શકતા નહોતા કે ક્યાં ભૂલ થઈ ગઈ. તેમને લાગ્યું કે કદાચ લગ્ન પછી તેની બુદ્ધિ સુધરશે. જ્યારે સુનંદા 16 વર્ષની થઈ ત્યારે શેઠે તેના માટે અનેક ધનવાન, પ્રતિષ્ઠિત અને સંસ્કારી ઘરોમાંથી માગા મંગાવ્યા. પરંતુ સુનંદાનો સ્વભાવ તો જાણે કોઈ તોફાન જેવો હતો. તે દરેક યુવકનું અપમાન કરી દેતી, કોઈને ગમે તેમ બોલી દેતી, કોઈની મજાક ઉડાડતી અને ઘણીવાર તો અગાસી પરથી પાણી રેડીને વરરાજા બનવા આવેલા છોકરાઓને ભગાડી દેતી હતી. તેની આ અહંકારી હરકતોને કારણે આખા નગરમાં તેની એક અલગ જ છાપ બની ગઈ હતી. લોકો તેને મળવાનું તો દૂર, તેને ઘર પાસેથી પસાર થતા પણ ડરવા લાગ્યા હતા. આ જ કારણે હવે શેઠ અને તેની પત્ની દરરોજ ચિંતા અને દુઃખમાં ડૂબેલા રહેવા લાગ્યા. આવા ભારે માહોલ વચ્ચે એક દિવસ એવો સંયોગ થયો જેણે આખા પરિવારની દિશા બદલી નાખી. એક દિવસ જ્યારે સુનંદા પોતાની સખીઓ સાથે વનમાં ફરવા ગઈ ત્યારે તેની નજર અચાનક વનમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી. તે યુવકનું નામ શાંતનુ હતું. નામ પ્રમાણે જ તેનો સ્વભાવ ગંભીર, શાંત, સંયમિત અને નમ્ર હતો. તે બુદ્ધિશાળી હતો, શાસ્ત્રોમાં નિપુણ હતો અને ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તે દરરોજ સવારે સ્નાન કરીને તુલસી માતાને જળ અર્પણ કરતો, પછી ગામના શિવ મંદિરે જઈને ભક્તિભાવથી પૂજા કરતો. સાધારણ જીવન અને મનમાં અસીમ શ્રદ્ધા, બસ આ જ તેનો આધાર હતો. જ્યારે સુનંદાની નજર શાંતનુ પર પડી ત્યારે તેને પહેલીવાર કોઈ યુવક આટલો સાદો હોવા છતાં આકર્ષક લાગ્યો.
તેના શાંત ચહેરા અને નિર્મળ વ્યક્તિત્વએ સુનંદાના મનમાં કંઈક એવું જગાડ્યું જે તે પોતે પણ સમજી ન શકી. જોતતા જોતતામાં તે તેના રૂપ અને સ્વભાવ પર મોહિત થઈ ગઈ. ઘેર પાછા ફરતા જ સુનંદાએ પિતાને કહ્યું, પિતાજી, તમે મારા માટે ઘણા ધનવાન વર જોયા, પણ મારા લગ્ન તો એ જ બ્રાહ્મણ યુવક સાથે થશે જેને મેં આજે વનમાં જોયો છે. તેની વાત સાંભળીને શેઠ અને તેની પત્ની સ્તબ્ધ થઈ ગયા. તેમને પુત્રીની પસંદગી પર આશ્ચર્ય પણ થયું અને ચિંતા પણ પુત્રીની ખુશી માટે તેમણે મન મનાવ્યું. બીજી સવારે શેઠ અને તેમની પુત્રી તે યુવકને મળવા વનમાં તેની ઝૂંપડીએ પહોંચ્યા. ઝૂંપડીની ગરીબી જોઈને શેઠનું મન અંદરથી દ્રવી ઉઠ્યું, પણ પુત્રીની ઈચ્છા ખાતર તેમણે નિર્ણય કર્યો કે પહેલા યુવકને સમજવું જરૂરી છે. તેઓ તેની પાસે ગયા અને વિનમ્રતાથી બોલ્યા, હે વિપ્રવર, કૃપા કરી તમારો પરિચય આપો. હું એક ગરીબ બ્રાહ્મણ છું. મારા ઘરમાં વૃદ્ધ માતા પિતા છે. હું મંદિરમાં પૂજા અને સેવા કરીને મારું જીવન વિતાવું છું. કહો, હું તમારી શું મદદ કરી શકું? શેઠે ધીમેથી કહ્યું, હે વિપ્રવર, આ મારી પુત્રી સુનંદા છે. તે તમને મનોમન ચાહે છે અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આ સાંભળીને શાંતનુ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ગંભીર અવાજે કહ્યું, હે શ્રેષ્ઠ, મને ક્ષમા કરો. હું તમારી અને તમારી પુત્રીના યોગ્ય નથી. તમારી સામે મારું વૈભવ અને મોભો ઘણો નીચો છે. ક્યાંક તમે અમારી મજાક તો નથી કરી રહ્યા ને? હું ગરીબ છું. મારી પાસે ધન નથી. હું તમારી પુત્રીને એ સુખ સુવિધાઓ નહીં આપી શકું જે તે આજે ભોગવી રહી છે. ત્યારે શેઠે શાંતનુને પ્રેમથી સમજાવ્યો અને કહ્યું, દીકરા, ચિંતા ન કર. હું તને અને મારી દીકરીને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી તમારું જીવન જીવી શકશો. કોઈ તકલીફ નહીં પડે. શેઠના આ આશ્વાસન અને સરળ સ્વભાવને જોઈને શાંતનુ આખરે માની ગયો અને પછી યોગ્ય મુહૂર્ત જોઈને સુનંદાના લગ્ન શાંતનુ સાથે ભવ્ય રીતે સંપન્ન થયા. મિત્રો, લગ્નના દિવસે જ્યારે બધી ધાર્મિક વિધિઓ પૂરી થઈ ત્યારે સુનંદાની માતાએ તેને એક સાવરણી સોંપતા કહ્યું, દીકરી, અને સાચવીને રાખજે. લગ્ન સમયે ઘરવખરીની વસ્તુઓ સાથે સાવરણી આપવી શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે. આ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. પરંતુ સુનંદાએ તે સાવરણીને કોઈ પણ આદર કે મહત્વ આપ્યા વગર એક બાજુ મૂકી દીધી, જાણે તેનું કોઈ મૂલ્ય જ ન હોય. બધી વિધિઓ પૂરી થયા પછી તે સાસરે વિદાય થઈ. શેઠે પોતાની દીકરીના સુખ માટે લગ્ન પહેલાં જ તેના માટે એક સુંદર નવું ઘર બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે શાંતનુ માટે વ્યાપાર વધારવાના હેતુથી એક અનાજની દુકાન પણ શરૂ કરાવી આપી, જેથી આવનારા સમયમાં તેમનું જીવન અને વ્યાપાર બંને ખીલે. શરૂઆતના થોડા દિવસો સુનંદા ખૂબ જ ખુશ રહી. તે તેના પતિ સાથે પ્રેમ અને મધુરતાથી રહેતી હતી. પરંતુ આ બધું લાંબો સમય ચાલ્યું નહીં. ટૂંક સમયમાં જ તેનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. આળસ અને અભિમાન તેનામાં પહેલાંની જેમ જ ઘર કરી ગયા હતા. તે ઘરની સાફ સફાઈને તુચ્છ સમજતી અને કોઈ પણ કામમાં હાથ ન લગાડતી. ધીરે ધીરે ઘર હંમેશા ગંદકીથી ભરાવા લાગ્યો. જમ્યા પછી વાસણો કલાકો સુધી એમ જ પડ્યા રહેતા. ઘરના ખૂણાઓમાં કરોળિયાના જાળા લટકવા લાગ્યા, જાણે ત્યાં કોઈ રહેતું જ ન હોય. પછી એક દિવસ શાંતનુએ તેને નમ્રતાથી સમજાવતા કહ્યું, સુનંદા, એક પતિવ્રતા સ્ત્રીને સ્વચ્છતા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તેણે ઘરકામમાં નિપુણ હોવું જોઈએ. પણ તું તો કોઈ પણ કામમાં હાથ પણ નથી લગાવતી. આ યોગ્ય નથી. આ સાંભળીને સુનંદાએ મોં બગાડીને કહ્યું, અરે રહેવા દો ને, તમે પણ કેવી વાતો કરો છો? આજ સુધી મેં મારા પિયરમાં કોઈ કામ નથી કર્યું અને આગળ પણ નહીં કરું. જો તમને લાગતું હોય કે તમારી માતાને વધુ કામ કરવું પડે છે, તો હું આજે જ પિતાજીને કહી દઈશ કે 2-4 નોકરો અહીં મોકલી દે. આમ પણ આ બધું મારું જ છે, તો મારે કામ કેમ કરવું પડે? પોતાની પત્નીની આવી કડવી અને અપમાનજનક વાતો સાંભળીને શાંતનુ અંદરથી હલી ગયો. તે અવાક રહી ગયો અને તેની પાસે કહેવા માટે કોઈ શબ્દો ન રહ્યા. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની પત્ની આટલા અભિમાન અને કઠોરતાથી ભરેલી હશે. બીજી તરફ સુનંદાની માતા પણ તેને ઘણીવાર સમજાવતી હતી કે સ્ત્રીએ કેવી રીતે ઘર સંભાળવું જોઈએ, વડીલોનું સન્માન કેવી રીતે કરવું જોઈએ અને પોતાના ઘરને કેવી રીતે સ્વચ્છ અને સુખી રાખવું જોઈએ. પણ સુનંદા પર કોઈ વાતની અસર થતી નહોતી. થોડા સમય પછી શાંતનુએ પોતાનો નાનો વ્યાપાર શરૂ કર્યો. પરંતુ પત્નીની બેદરકારી, ઘરની ગંદકી અને તણાવભર્યા વાતાવરણની અસર તેના વ્યાપાર પર પણ પડવા લાગી. તેની દુકાને કોઈ આવતું જ નહોતું. જો ક્યારેક કોઈ આવી પણ જાય તો શાંતનુનો ઉદાસ ચહેરો અને થાકેલું મન જોઈને ચૂપચાપ આગળ વધી જતું. આ રીતે દિવસો વીતતા ગયા અને પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઈ.
પછી એક દિવસ એવો આવ્યો જ્યારે વેપારના કામ માટે શાંતનુને બીજા શહેરમાં જવાનું થયું. તે સવારે સૂર્ય ઉગતા પહેલાં જ જાગી ગયો. કોઈને કશું કહ્યા વગર તેણે પોતાનો સામાન બાંધ્યો અને બળદગાડું લઈને ચૂપચાપ નીકળી પડ્યો. મન ભારે હતું, પણ જવાબદારીઓએ તેને આગળ વધવા મજબૂર કર્યો. બીજી બાજુ ઘરમાં સૂર્યોદય થતાની સાથે જ તેની સાસુ પોતાની જૂની સાવરણીથી સફાઈ કરી રહી હતી. તે એ જ સાવરણી હતી જેણે તે પોતાના જૂના ઘરેથી બહુ સાચવીને લાવી હતી. તે માનતી હતી કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને રોજ સાવરણી લગાવનારી સ્ત્રી પર લક્ષ્મીજી કૃપા બનાવી રાખે છે. પરંતુ વહુના કડવા વ્યવહારને કારણે તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી હતી. તે દિવસે સંજોગોવશાત સુનંદાની નજર તેની સાસુના હાથમાં પકડેલી એ સાવરણી પર પડી. અચાનક તેને યાદ આવ્યું કે લગ્ન સમયે તેની માતાએ શુભ સંકેત તરીકે એક સાવરણી તેને પણ આપી હતી. તે તરત જ એ સાવરણી શોધી લાવી અને પોતાની સાસુના હાથમાં આપતા વ્યંગમાં બોલી, "અરે માજી, તમે તો જાણે ગરીબ રહેવાના સોગંદ ખાઈને આવ્યા છો. મારા પિતાએ આટલું મોટું મહેલ જેવું ઘર આપ્યું છે અને તમે છો કે આ ફાટેલી જૂની સાવરણી લઈને ફરો છો? ચાલો, હવેથી તમે આ નવી સાવરણીનો ઉપયોગ કરજો. અને હા, મને એ જૂની સાવરણી ફરીથી ઘરમાં દેખાવી જોઈએ નહીં." બિચારી સાસુ પહેલાંથી જ પોતાની વહુના મિજાજથી પરિચિત હતી. તેણે કંઈ પણ જવાબ આપ્યો નહીં. ચૂપચાપ સાવરણી લઈ લીધી અને પોતાના કામમાં વળગી ગઈ. બીજા દિવસે જ્યારે સુનંદાની કેટલીક સખીઓ તેના ઘરે આવી ત્યારે તેઓ બધી મળીને હસી મજાક કરતી બેઠી હતી. તે જ સમયે તેની સાસુ ત્યાંથી સાવરણી લગાવતા પસાર થઈ. સુનંદાની નજર જેવી પેલી જૂની સાવરણી પર પડી, તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ક્રોધથી ભરાઈને ઊભી થઈ, પોતાની સાસુના હાથમાંથી સાવરણી છીનવીને ઘરની બહાર ફેંકી દીધી અને બૂમ પાડીને બોલી, "એ ડોસી, મેં તને સાફ સાફ ના પાડી હતી કે આ જૂની સાવરણી ઘરમાં રાખતી નહીં? તું મારી બહેનપણીઓ સામે મારું અપમાન કેમ કરી રહી છે? મારા પિતાએ તને રહેવા માટે ઘર શું આપી દીધું? તું મારા શબ્દોની કિંમત જ નથી કરતી. જો તારે અહીં રહેવું હોય તો મારા જ નિયમોથી રહેવું પડશે, નહીં તો આ ઘરમાં રહેવાનો તને કોઈ હક નથી." પોતાની વહુના મુખેથી આવા કઠોર અને અપમાનજનક વેણ સાંભળીને બિચારી સાસુના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ. તે કંઈ પણ બોલી શકી નહીં. તેણે પોતાના વસ્ત્રો અને થોડો ઘણો સામાન સમેટી લીધો અને ચૂપચાપ પોતાના પતિ સાથે જૂના ઘર તરફ પાછી ફરી ગઈ. તેના મનમાં ઊંડી વેદના હતી. તેને પોતાની વહુનો આવો વ્યવહાર બિલકુલ સહન ન થયો. પેલી બાજુ સાંજના સમયે જ્યારે ઘરે આવેલા મહેમાનો માટે સુનંદાએ ભોજન બનાવ્યું ત્યારે બધાને પીરસ્યું અને બધાએ હસતા હસતા જમી પણ લીધું. પણ જ્યારે સુનંદાનો પોતાનો વારો આવ્યો ત્યારે બધું જ ભોજન સમાપ્ત થઈ ગયું હતું. આજે તેના જીવનમાં પહેલીવાર એવું બન્યું કે તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. આ તેના માટે આશ્ચર્ય અને અપમાન બંને હતું. બીજી સવારે ઉઠીને તેણે ઘરમાં ફેલાયેલી ગંદકી જોઈને મજબૂરીમાં સાવરણી ઉપાડવી પડી. તેણે સફાઈ તો કરી લીધી, પણ જેવું તેનું કામ પૂરું થયું તેણે સાવરણીને ઘરના ખૂણામાં ફેંકી દીધી અને પગથી ધક્કો મારીને તેને કબાટની નીચે ધકેલી દીધી. મિત્રો, તે ક્યારેક સાવરણીને માથા ઉપર રાચી દેતી, ક્યારેક ઊંધી કેકવી દેતી તો ક્યારેક દરવાજાની વચ્ચે જ છોડી દેતી. તે અવારનવાર સાંજ ઢળ્યા પછી કચરો વાળતી અને કચરો ઘરની બહાર ફેંકી દેતી હતી. શાસ્ત્રો મુજબ આ બધું માતા લક્ષ્મીનું અનાદર માનવામાં આવે છે. આ દુર્ભાગ્ય અને દરિદ્રતાને નિમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે. પરંતુ સુનંદાને આ વાતોનું કોઈ જ્ઞાન નહોતું. તે તેને ફક્ત સામાન્ય ઘરકામ સમજતી રહી અને અજાણતા મોટી ભૂલો કરતી ગઈ. પછી બીજી સવારે સ્નાન કરીને ભોજન બનાવ્યું અને આવેલા મહેમાનોને જમાડ્યા. પણ ભોજન પૂરું થઈ ગયું અને ફરીથી તેની થાળી ખાલી રહી ગઈ. હવે તે હેરાન થઈ ગઈ. મનમાં વિચારવા લાગી, મેં આજે ગઈ રાત કરતાં પણ વધારે ભોજન બનાવ્યું હતું, તો પણ મારા માટે કંઈ જ ન બચ્યું. થોડીવાર પછી તેણે અલગથી ભાત રાંધ્યા અને ખાઈને દિવસ કાઢ્યો. બીજા દિવસે પણ તેણે સાવરણી લગાવી, પણ આદત એ જ. સફાઈ પછી તેણે સાવરણીને પગથી હલાવીને બહાર કાઢી અને પછી દરવાજા પાછળ ઊભી રાખીને છોડી દીધી. તેને ખબર જ નહોતી કે તે ધીરે ધીરે પોતાના ઘરમાંથી શુભતાને બહાર ધકેલી લઈ હતી. મિત્રો, વિધિના વિધાન કંઈક અલગ જ હતા. સુનંદા જાણતા અજાણતા ભૂલો કરતી રહી, પરંતુ તેના ઘરમાં વધી રહેલી નકારાત્મકતા અને દુર્ભાગ્યની તેને બિલકુલ સમજ નહોતી આવતી રહી. સાસુના ગયા પછી તે એકલી પડી ગઈ હતી. તેથી તેને મળવા રોજ કોઈને કોઈ મહેમાન આવી જતું. તે દર વખતે પહેલાં કરતાં વધુ ભોજન બનાવતી, પણ દર વખતે ભોજન ખૂટી જતું. તેના માટે એક દાણો પણ બચતો નહીં. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેનું જીવન બદતર થતું જતું હતું. દેખાવમાં તે મહેલની રાણી હતી, પણ ભોજનની અછત અને સતત દુર્ભાગ્યને કારણે તે ધીરે ધીરે સુકાઈને કાંટો બની ગઈ. આમ જ થોડા દિવસો વીતી ગયા. એક દિવસ શાંતનુ ઘરે પાછો ફર્યો.
જેવો તે અંદર આવ્યો તેણે જોયું કે ઘરમાં તેના માતાપિતા ક્યાંય દેખાતા નહોતા. તે ગભરાઈ ગયો અને તરત બોલ્યો, અરે ભાગ્યવાન, મારા માતાપિતા ક્યાં છે? આટલા દિવસોથી દેખાતા નથી. હું તો તેમને રસ્તામાં શોધતો આવ્યો છું. શું તને ખબર છે તેઓ ક્યાં ગયા? સુનંદા નિર્લજ્જતાથી બોલી, તેમને મારી સાથે રહેવું પસંદ ન આવ્યું એટલે તેઓ પોતાના જૂના ઘરે પાછા ચાલ્યા ગયા. હવે તેમને અહીં રહેવાની કોઈ જરૂર પણ નહોતી. આ સાંભળી શાંતનુનું હૃદય તૂટી ગયું. તેને બધું સમજાઈ ગયું કે સુનંદાને તેના માતાપિતા બોજ લાગવા માંડ્યા હતા. તે જાણતો હતો કે જો તે કંઈ કહેશે તો મામલો વધુ બગડશે. તેથી તે દિવસે તેણે કંઈ ન કહ્યું. ચૂપચાપ ભોજન કર્યું અને ભારે હૈયે સૂઈ ગયો. સાધુનું રહસ્યમય આગમન. બીજે દિવસે સવારે પતિ પત્ની આંગણામાં કોઈ વાત પર ઝઘડી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે આવીને ઊભા રહ્યા. સાધુએ ઘર તરફ બંને હાથ જોડીને પ્રણામ કર્યા અને મનમાં કંઈક બોલતા આગળ વધી ગયા. બંને નવાઈ પામ્યા કે આ સાધુ કોને પ્રણામ કરી રહ્યા છે? પણ આશ્ચર્ય અહીં પૂરું ન થયું. બીજે દિવસે પણ એવું જ થયું. સાધુ આવ્યા, ઘર સામે હાથ જોડી પ્રણામ કર્યા અને ચૂપચાપ ચાલ્યા ગયા. આ તેમનો રોજનો ક્રમ બની ગયો. બીજી તરફ સુનંદાની ખરાબ આદતો, આળસ, અભિમાન અને ઘરની અવ્યવસ્થા વધતી ગઈ. ધીરે ધીરે ઘરનું તમામ ધન સમાપ્ત થઈ ગયું. તે વારંવાર તેના પિતા પાસે પૈસા મંગાવતી રહી અને અંતે તેણે તેના પિતાને પણ કંગાળ બનાવી દીધા. છેવટે એક દિવસ શાંતનુ તેની આદતોથી કંટાળીને બધું છોડીને ચાલ્યો ગયો. તે તેના માતાપિતાની સેવા કરવા લાગ્યો અને તેમને પાછા પોતાની સાથે લઈ ગયો. હવે ઘરમાં સુનંદા એકલી જ રહી ગઈ. મિત્રો, તે સાધુ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તે સાક્ષાત ભગવાન શ્રીહરિ વિષ્ણુ હતા, જે સાધુનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા હતા. સુનંદાના માતાપિતા ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હતા. તેથી ભક્તવત્સલ પ્રભુ પોતે તેની સહાય અને માર્ગદર્શન કરવા આવ્યા હતા. હવે સુનંદા સાવ એકલી હતી, પણ તેનો સ્વભાવ બદલાયો નહોતો. જે કંઈ થોડું ધન બચ્યું હતું તે પણ તેણે મોજ શોખમાં ઉડાવી દીધું. તેના પિતાએ પણ હવે તેનો ત્યાગ કરી દીધો અને અંતે તે કંગાળ, નિરાધાર અને એકલી પોતાના જ ઘરમાં રહી ગઈ. હવે તેને પોતાના કર્મો પર પસ્તાવો થવા લાગ્યો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. જો કે એક વાત હજુ પણ બદલાઈ નહોતી. તે સાધુ હજુ પણ રોજ તેના ઘરની સામે આવતા, હાથ જોડી પ્રણામ કરતા અને ચાલ્યા જતા. છેવટે એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તે ક્રોધમાં ઘરની બહાર આવી અને બોલી, અરે સાધુ, કેમ રોજ મારા ઘરને પ્રણામ કરો છો? મારા ઘરમાં હવે તો કંઈ જ બચ્યું નથી, છતાં તમે રોજ હાથ જોડીને ઊભા રહો છો. તમારે આખરે જોઈએ છે શું? સાધુ હસ્યા અને બોલ્યા, હે પુત્રી, હું તારા ઘરમાં બિરાજમાન દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરની ગંદકી, આળસ, અહંકાર, અભિમાન અને કડવા વેણ આ બધું જ અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમને પ્રણામ કરું છું, જેથી મારા ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરે. તેથી જ્યારે પણ હું તારા ઘર પાસેથી પસાર થાઉં છું ત્યારે હું અલક્ષ્મીજીને પ્રણામ કરું છું. જો જે તારા ઘરની છત પર બેઠી છે તે જે છે. આ સાંભળી સુનંદાના તો હોશ ઉડી ગયા. તેને લાગ્યું જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે તેણે પોતાને સંભાળી ત્યારે તેને સમજાયું કે તેણે કેટલો મોટો અપરાધ કર્યો છે. તેણે પોતાના હાથે જ માતા લક્ષ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને દેવી અલક્ષ્મીને સ્થાન આપ્યું હતું. તે જોર-જોરથી રડવા લાગી અને સાધુના ચરણ પકડી લીધા. ભગવાન વિષ્ણુનું માર્ગદર્શન અને સાવરણીના નિયમો. સાધુ, જે સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા, બોલ્યા, હે પુત્રી, આ બધું તારી ભૂલોનું પરિણામ છે. તે સાવરણી ઘરમાં રાખેલી સાવરણીનું અનાદર કર્યો, તેને અપવિત્ર કર્યું. તેથી લક્ષ્મીજી રીસાઈને ચાલ્યા ગયા. સુનંદાએ ક્ષમા માંગી. ત્યારે ભગવાને તેને સાવરણીના મહત્વ વિશે જણાવ્યું. સાવરણીના પ્રકાર. પ્લાસ્ટિકની સાવરણી, તેનો ત્યાગ કરવો જોઈએ. તેમાં કોઈ ધાર્મિક ઊર્જા નથી હોતી. સીકવાળી સાવરણી, આ સૌથી પવિત્ર છે અને તેને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. ફૂલ સાવરણી, તે માત્ર સજાવટ માટે છે. સફાઈ માટે હંમેશા કુદરતી સીકવાળી સાવરણી વાપરવી. ખરીદવાનો સમય. સાવરણી ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવાર સૌથી શુભ માનવામાં આવે છે. સોમવાર, બુધવાર, ગુરુવાર કે શુક્રવારે ખરીદવી અશુભ માનવામાં આવે છે. દીપાવલી, અમાસ કે ગ્રહણ પર ખરીદવી ભાગ્યશાળી છે. રાખવાની દિશા. સાવરણીને ક્યારેય ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વમાં ન રાખવી, કારણ કે તે પૂજાનું સ્થાન છે. તેને રાખવા માટે દક્ષિણ પશ્ચિમ દિશા ઉત્તમ છે. ઝાડુ મારવાનો સમય. સૂર્યોદય પહેલાં ઝાડુ મારવાથી દરિદ્રતા દૂર થાય છે. સૂર્યાસ્ત પછી કે રાત્રે ઝાડુ મારવો અત્યંત અશુભ છે. તેનાથી લક્ષ્મીજી ઘર છોડી દે છે. જો રાત્રે સફાઈ કરવી જ પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો, સવારે જ ફેંકવો. અન્ય નિયમો.
તૂટેલી સાવરણી શનિવારે જ બહાર કાઢવી. કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય તરત જ ઝાડુ ન મારવું. ગુરુવારે ઝાડુ પોતું ન કરવું. પોતાના પાણીમાં દરિયાઈ મીઠું નાખવું, જેથી નકારાત્મકતા દૂર થાય. સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી, તેને હંમેશા ખૂણામાં ઢાંકીને સંતાડીને આદર સાથે સૂતી રાખવી. ઝાડુને ક્યારેય પગ ન લગાડવો જોઈએ અને જો ભૂલથી પગ લાગી જાય તો તરત જ માફી માંગીને તેને સાફ કરી લેવું જોઈએ. ઝાડુથી કોઈ પ્રાણીને મારવું જોઈએ નહીં, ખાસ કરીને ગાય કે બકરીને. કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળે કે તરત જ ઝાડુ ન મારવું જોઈએ, તેનાથી દોષ લાગે છે. આ બધું સાંભળ્યા પછી સુનંદાએ કહ્યું, હે મહારાજ, હું તમારી ખૂબ આભારી છું કે તમે મને ઝાડુ સાથે જોડાયેલા આટલા મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા. પણ હું ઘણા દિવસોથી બરાબર ભોજન નથી કરી શકતી. દરરોજ હું ઘણું બધું ભોજન બનાવું છું, પણ જેવી હું જમવા બેસું છું કે તરત જ બધું અન્ન ખૂટી જાય છે. આવું શા માટે થઈ રહ્યું છે? ત્યારે સાધુના રૂપમાં ભગવાન વિષ્ણુ મંદ સ્મિત સાથે બોલ્યા, હે કન્યા, આ પણ તારી ભૂલોનું જ પરિણામ છે. બધું જ હોવા છતાં તે તારી માતા સમાન સાસુને ભોજનથી વંચિત રાખ્યા, તેમની ગરીબીની મજાક ઉડાવી અને અંતે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. આ જ કારણે દેવી અન્નપૂર્ણા તારાથી રીસાઈને ચાલ્યા ગયા. તે ક્યારેય કોઈ ભિક્ષુકને દાન ન આપ્યું, ક્યારેય કોઈની મદદ ન કરી. તારી પાસે બધું જ હતું, છતાં તે ફક્ત એશો આરામનું જીવન પસંદ કર્યું અને બીજાની ભૂખ, પીડા કે જરૂરિયાતને ક્યારેય મહત્વ ન આપ્યું. ત્યારે સુનંદા હાથ જોડીને રડતા રડતા કહેવા લાગી, હે સ્વામી, કૃપા કરીને મને આ દોષમાંથી મુક્ત કરો અને મારું માર્ગદર્શન કરો. મહારાજે કહ્યું, હે પુત્રી, તારે દરરોજ ઘરમાં ભોજન બનાવતા પહેલાં માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ, તેમની પૂજા, સ્મરણ અને તેમને ભોગ ધરાવવો જોઈએ. આજ સુધી તે આવું કંઈ જ કરેલ નહોતું, તેથી તું તેમના આશીર્વાદથી વંચિત રહી ગઈ હતી. સુનંદાએ વિનમ્ર ભાવે પૂછ્યું, હે મહારાજ, કૃપા કરીને મને આ વિશે વિગતવાર જણાવો, જેથી ભવિષ્યમાં હું ક્યારેય આવી ભૂલ ન કરું. મહારાજે ફરીથી કહ્યું, હે પુત્રી, ધ્યાન દઈને સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આખા જગતના પાલનપોષણનું કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તું ભોજન બનાવવા જાય ત્યારે તેમની આરાધના ચોક્કસ કરજે. જે ગૃહિણી દરરોજ માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરે છે, તેમના ઘરમાં અન્ન અને સુખની ક્યારેય કમી નથી હોતી. દરરોજ લોટ બાંધતી વખતે તારી જમણા હાથની હથેળીથી લોટ પર દેવી અન્નપૂર્ણાની છબી બનાવવી જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. અર્થાત, હે અન્નપૂર્ણા દેવી, તમે હંમેશા પૂર્ણ છો. તમે ભગવાન શંકરના પ્રાણપ્રિય છો. અમને જ્ઞાન, વૈરાગ્ય અને સિદ્ધિ પ્રદાન કરવા માટે કૃપા કરીને ભિક્ષા આપો. આજે અમારા હાથે બનેલા ભોજનથી સૌનું પેટ ભરાઈ જાય. સાધુએ આગળ કહ્યું, સોમવાર અને શુક્રવારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ વિશેષ ફળદાયી હોય છે. સાથે જ દરરોજ ભોજન બનાવતી વખતે એક રોટલી કે થોડું અન્ન ગાય, કૂતરા, કાગડા અને જરૂરિયાતમંદો માટે અલગ રાખવું જોઈએ. રસોડામાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ત્યાં લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ હોય છે. મહારાજે અંતે કહ્યું, હે કન્યા, હવે તું જા અને તારા પતિ તથા સાસુ સસરાના ચરણ પકડીને ક્ષમા માંગ. તેઓ તને ચોક્કસ માફ કરી દેશે અને તું તારા જીવનની એક નવી પવિત્ર શરૂઆત કરી શકીશ. સુનંદાએ વારંવાર સાધુને પ્રણામ કર્યા અને ત્યાંથી તે પોતાના પતિના જૂના ઘર તરફ નીકળી ગઈ. ત્યાં પહોંચીને તેણે કહ્યું, સ્વામી, મને ક્ષમા કરી દો, આ બધું મારી જ ભૂલોનું પરિણામ છે. તેની સાસુને તેની પશ્ચાતાપભરી આંખો જોઈને દયા આવી. તેમણે કહ્યું, હા બેટી, ચાલ અમે તને માફ કરીએ છીએ અને આજથી આપણે બધા સાથે રહીશું. પછી તેમણે શાંતનુને કહ્યું, અરે શાંતનુ, ચાલ હવે તારી પત્નીનો હાથ પકડી લે અને તેને માફ કરી દે. આ બિચારીને પોતાના કર્મો પર સાચો પશ્ચાતાપ થયો છે. સંસારમાં સૌથી મોટું પ્રાયશ્ચિત સાચો પશ્ચાતાપ જ હોય છે. આ રીતે તેઓ બધા સાથે મળીને પોતાના ઘરે પાછા ફર્યા. સુનંદાએ જેવો ઘરમાં પગ મૂક્યો, સૌથી પહેલાં તેણે ઝાડુની પૂજા કરી. તેણે ઝાડુ પર હળદર કુમકુમ લગાવીને પૂરા સન્માન સાથે તેનો સ્વીકાર કર્યો. ત્યારબાદ તે રસોડામાં ગઈ અને સાધુના જણાવ્યા પ્રમાણે માતા અન્નપૂર્ણાની વિધિવત પૂજા કરી. પૂરી શ્રદ્ધા સાથે ભોજન તૈયાર કર્યું. પછી બધાએ સાથે મળીને ભોજનનો આનંદ લીધો. વિશેષ વાત એ હતી કે ઘણા દિવસો પછી પહેલીવાર સુનંદાએ પેટ ભરીને ભોજન કર્યું. તે જ ક્ષણે તેને અહેસાસ થયો કે તેણે જીવનમાં કેટલી મોટી ભૂલો કરી હતી. હવે તેનામાં એક નવી ચેતના જાગી. તે પતિવ્રતા, સંયમી અને ઘરકામમાં નિપુણ સ્ત્રી બની ગઈ. દરરોજ તે તુલસી માતાને જળ ચઢાવતી,
પૂજા કરતી અને યોગ્ય સમયે ઘરની સફાઈ કરતી. તેના મનમાંથી અભિમાન ઉતરી ગયું અને નમ્રતાનો જન્મ થયો. આ કથા આપણને શીખવે છે કે જે ઘરમાં ગંદકી, આળસ, કડવી વાણી અને અભિમાન હોય ત્યાં દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ, ગરીબી અને કષ્ટ વધે છે. તેથી હંમેશા સ્વચ્છતા, મધુર વાણી અને નમ્રતા અપનાવવી જોઈએ, જેથી ઘરમાં માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો કાયમી વાસ રહે. તો મિત્રો, આ વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી માં લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.